જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં આજની આ પવિત્ર ક્ષણે ભક્તોના મનમાંથી ઉઠતો દરેક શ્વાસ, દરેક ધબકન માતાજીના ચરણોમાં સમર્પિત થાય છે. ભક્તો, આંખો મીંચીને સાંભળજો, કારણ કે આ શબ્દો માત્ર શબ્દો નથી, માતાજીની કૃપાનો સ્પર્શ છે. જીવનમાં કેટલાય દુઃખ આવ્યા, કેટલા ઘા પડ્યા, કેટલા લોકો બદલાયા અને કેટલા સંબંધો તૂટી ગયા, છતાં એક માતા, એક શક્તિ, એક પરમ કારણ ક્યારેય છોડી નથી. એ છે મેલડીમાં. ભક્તો, કેટલાય રાતે ઊંઘ ગુમાવી છે, કેટલાના હૃદયમાં ભાર છે, કેટલાની આંખોમાં અજાણ્યા દુઃખો છુપાયા છે. પણ માતાજીના દરબારમાં પહોંચતા જ એ બધા દુઃખ ધીમે ધીમે ઓસરવા લાગે છે, જેણે કોઈ આંતરિક ઝાંઝવા શાંત કરે છે. મેલડી માના નામમાં એક અજાણો કરુણાભર્યો સંગીત છે, જે હૃદયને પીગાળે છે, આત્માને હળવું કરે છે. સાવલીનું મંદિર તે માનું ઘર, જ્યાં દરેક રવિવારે ભક્તોની નદી વહે છે. કોઈ પગરખા વગર ચાલે, કોઈ બાળકોને લઈને, કોઈ દુઃખને લઈને, કોઈ મનની વ્યથા લઈને, અને દરેકના હોઠ પર એક જ નામ, મેલડીમાં. જેમ જેમ મંદિર સુધા પગ વધે, તેમ તેમ ભક્તના દિલમાંથી ભાર ઘટે. કોઈ કહે, મારા પગ ચાલતા નથી, પણ દિલ ખેંચાઈને માતાજી સુધી લઈ જાય છે. કોઈ કહે, ઘણા તોફાનો આવ્યા, પણ મેલડી માએ રક્ષા રાખી. કહાણી કહે છે, 4 જોગણીઓ ભક્તોની પીડા જોઈને રડી પડી. તેમના આંસુમાંથી શક્તિ જન્મે. તેઓએ મેલ એકત્ર કર્યો અને એ મેલમાંથી ધીમે ધીમે એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થવા માંડ્યું. દર રેખામાં શક્તિ, દર સ્પર્શમાં દયા, દર આકારમાં કરુણા. પરંતુ એ અવતાર અધૂરો હતો. ત્યારે જોગણીઓએ મહાદેવને પોકાર્યા, હે મહાદેવ, જીવન આપો, ભક્તોની રક્ષા માટે આ રૂપ પૂર્ણ કરો. મહાદેવ પ્રગટ થયા. ત્રિનેત્રીમાંથી નીકળેલી કિરણો જ્યારે તે સ્વરૂપ પર પડી, ત્યારે ધરતી પર અવતર્યા ભમ્મર ઘોડાવાળી મેલડીમાં. ભક્તો, આ ક્ષણે કલ્પના કરો, માતાજી પોતાના ભમ્મર ઘોડા પર સવાર. ભક્તની બલાહટ સાંભળીને ઘોડાની પાંખો વીજળી જેવી ચમકે. માતા દોડે છે પોતાના સંતાનને બચાવવા. કોઈ રક્ષણ ન આપે ત્યારે માતાજી જ રક્ષણ આપે છે. કોઈ શબ્દ ન સમજે ત્યારે માતાજી આંખોમાં છુપાયેલું દુઃખ વાંચે છે. કેટલાક ભક્તો કહે, બધા દરવાજા બંધ થઈ ગયા, પણ મેલડી માએ મારા માટે એક નાનો દરવાજો ખોલી દીધો. કેટલાક કહે, ઘણા વર્ષોથી મન તૂટેલું હતું, પણ માતાજીના દર્શન મળતા જ એ ઘા આપોઆપ ભરાઈ ગયા. કેટલાક કહે, હું પડી ગયો હતો, પણ માતાજીએ મને ફરી ઊભું કર્યું. મેલડીમાં ભક્તોની વ્યથા સાંભળે છે, રડતા ભક્તોને શાંતિ આપે છે, દુઃખિત હૃદયને પ્રેમ આપે છે, અને આશા ગુમાવતા લોકોમાં સંકલ્પ ભરે છે. આજે પણ સાવલીની ધરતી પર માતાજીની અનુકંપા વરસે છે. અગરબત્તીની સુગંધ, ઘંટનો નાદ, દીવડાની જ્યોત અને ભક્તોની આંખમાંથી વહેતા આંસુ, આ બધું મળીને એક દિવ્ય વાત